આજે ચૂંટણી પંચ દ્વારા સર અંતર્ગતની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા હતા, જ્યારે ભાજપ તરફથી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવતા કહ્યું કે વારંવાર પૂછવામાં આવ્યું કે સર અંતર્ગતનું નિરાકરણ કેવી રીતે લાવશો, પરંતુ ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટ જવાબ મળ્યા નથી. તેમણે કહ્યું કે આપ સંપૂર્ણ રીતે તૈયાર છે. બિહાર જેવો અન્યાય ગુજરાતમાં ન થાય તે માટે લોકોની સાથે રહીશું અને મતદારોના હકોનું રક્ષણ કરીશું. ધારાસભ્ય ચેતર વસાવાએ પણ ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે 1 મહિનામાં SR નું કામ પૂર્ણ થયું મુશ્કેલ લાગે છે. નવી યાદી બનાવવાની વાતો તો થાય છે, પરંતુ ચૂંટણી આયોગ સિરિયસ રીતે કામ નથી કરતું. એવું લાગી રહ્યું છે કે બીજી તરફ ભાજપના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું કે આજે મહત્વની બેઠક મળી હતી, જેમાં તમામ પક્ષોને ચર્ચાનો અવસર મળ્યો હતો. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે કોઈ મતદાર છટકી ન જાય અને કોઈ મતદાર રહી ન જાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. બેઠક દરમિયાન ટેકનોલોજી ઉપયોગ, મતદાર યાદી સુધારણા અને સર અંતર્ગતની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. યોજાય છે રાષ્ટ્રીય એકતા દિવસ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એકતા દિવસ તરીકેની ઉજવણી પણ માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂઆત કરી. એ દિવસે એકતાનગર ખાતે સૌપ્રથમવાર ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન, જે 26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે થતું હોય છે, એ જ પ્રકારનું સૌપ્રથમવાર પહેલીવાર મૂવિંગ પરેડનું આયોજન એ ત્યાં આપણા કેવડિયા એકતાનગર ખાતે થવાનું છે. વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યની સિદ્ધિઓ દર્શાવતા એકત્વ થીમ આધારિત 10 જેટલા ટેબ્લો એ પણ ત્યાં પ્રસ્તુત થશે. રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાલા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટિજન્ટ સહભાગીદાર થવાના છે. ખાસ કરીને ઓપરેશન સિંદૂર ના BSF ના 16 પદક વિજેતા અને CRPF ના 5 શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાવાના છે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હોલ્ડરિંગ ટીમના 100 જેટલા સદસ્યો દ્વારા એક ભવ્ય કાર્યક્રમ પણ ત્યાં થવાનો છે. દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં આપ સૌના ધ્યાનમાં છે પ્રમાણે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે થતું હોય છે. 17 પ્રકારના સિવિલ સેવાના તાલીમાર્થીઓ, 660 જેટલા પ્રશિક્ષણાર્થીઓ પણ આમાં ભાગ લેશે અને માનનીય વડાપ્રધાનશ્રી એ પ્રારંભ કરાવશે અને તાલીમાર્થી સંબંધિત અધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપવાના છે. માનનીય વડાપ્રધાનશ્રી ગુજરાતમાં આવે છે ત્યારે ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, જેણે વિશ્વને એમના કદ પ્રમાણેનું સ્ટેચ્યુ એ અર્પિત કર્યું છે, ત્યારે એ દિવસ આપણા સૌ માટે વિશિષ્ટ ઉજવણીનો દિવસ સમગ્ર દેશ માટે અને સમગ્ર વિશ્વ માટે બની રહેવાનો છે. આજે કેબિનેટની બેઠકમાં ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી આવનાર છે. આ મતદાર યાદીની અંદર મૃત્યુ પામેલા મતદારો, સ્થળાંતર થયેલા મતદારો, અન્ય રાજ્યથી આવેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો, આ તમામને આઈડેન્ટિફાઈ કરી અને મતદાર યાદી સુધારણા કરવાનો આ કાર્યક્રમ છે. એની અંદર આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે શ્રી ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં અમે જોડાયા છીએ. વિશેષમાં ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા સંવાદ થયો છે. રાજકીય પક્ષોના સહકારની પણ ચૂંટણી કમિશને અપેક્ષા રાખી છે, પરંતુ આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે સહયોગ આપી કોઈ પણ મતદાર
છૂટી ન જાય, કોઈનું નામ મતદાર યાદીમાંથી કપાઈ ન જાય, હટાવી ન દે, કાઢી ન નાખે, એ પ્રકારની ખાસ કાળજી રાખી વોટ પ્રહરી, વોટ રક્ષકની આખી ટીમ ઊભી કરી આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને જવાબદારી સોંપી કોઈ પણ પ્રકારે જનતાનો મત કપાઈ ન જાય, ખોટા માણસોના મતદાર યાદીમાં નામ ચડાવી દેવામાં ન આવે, એની આમ આદમી પાર્ટી કાળજી રાખશે. અને આ આખી મતદાર યાદી ઘનિષ્ઠ સુધારણા કાર્યક્રમની અંદર પૂરી ગંભીરતાથી જોડાય, પૂરા તાકાત સાથે જોડાય અને એમાં અમે સહયોગ કરીશું. અને જનતાને પણ અપીલ કરીએ છીએ કે સજાગ રહે. વોટ ચોરી કરનારા લોકોએ આ આખો પ્રોગ્રામ હાથ ધર્યો છે, પરંતુ આપણે એને સફળ બનવા દેવા નથી. આમ જનતા જાગે, આમ આદમી પાર્ટીના સહયોગથી આ મતદાર યાદીની અંદર દરેક વ્યક્તિનું નામ આવી જાય, દરેક 18 વર્ષથી ઉંમરના જે કંઈ મોટા મતદારો છે એનું નામ સામેલ થાય, એનો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.